સુરેન્દ્રનગર ટુંકુનાથ દેરાસર પાસે આરપીએફ કોન્સ્ટેબલે યુવકને પથ્થરથી હુમલો કરી માર માર્યો। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ ફોન પર જોરથી વાતો કરી ગાળો બોલતા હોવાથી ગાળો બોલવાની ના પાડતા કોન્સ્ટેબલે એક યુવકને ધીકા પાતુનો માર મારી મોઢા પર પથ્થરના ઘા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે ભોગ બનનાર યુવકે એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કોન્સ્ટેબલ મોબાઈલ પર મોટા અવાજથી અપશબ્દો બોલતો હતો હોવાથી રોકતા યુવકને પથ્થર લઈ મોં પર ઘા ઝીકી દીધા હતા। માયાજાર ન્યૂઝ કુમાર પ્રવીણચંદ્ર ઠક્કર છે। હું અહીંયા કુંતુનાથ દેરાસર ચોક પાસે રહું છું અને આ જે એટીએમ છે એસબીઆઈનું તે અવારનવાર આવારા અને લુખ્ખા તત્વો બધા ભેગા થઈને રોજ રાત્રે દારૂ પીતા હતા। છેલ્લા 10-15 દિવસથી આ બધો કાર્યક્રમ ચાલુ હતો। તે દિવસે આરપીએફના સુનિલભાઈ કલ્યાણી નામનો એક કોન્સ્ટેબલ બેફામ દારૂ પી અને અહીંયા બધાની છેડતી કરતો હતો અને જોરથી ગાળો બોલતો હતો। એને મેં રોકવાનો પ્રયાસ કર્યો। મારી ઉપર એને અહીંયા જે પડેલા છે એ પથ્થર વડે હુમલો કર્યો અને મને ઢોરમાર મારી નાકમાં, આંખ પાસે અને અહીંયા 2-3 ફ્રેક્ચર કરી નાખ્યા છે, જેની વિગત અહીંયા હું ન્યૂઝ ચેનલમાં આપી રહ્યો છું। હવે આની ફરિયાદ આપની ઉપર જે હુમલો કર્યો એ બાબતની ફરિયાદ આપે ક્યાં નોંધાવી? આ બાબતની ફરિયાદ મેં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે, જેની એફઆઈઆર થઈ ચૂકી છે અને પોલીસનો સારો સપોર્ટ હોય એની શોધખોળ ચાલુ છે અને આ વ્યક્તિ અત્યારે ફરાર થઈ ચૂક્યો છે।